હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? બહુ જ દિવસ પછી મળ્યા આપણે. વાર્તાનો ખજાનો .comમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે તમને હું જે વાર્તા કહેવાની છું એ વાર્તાનું નામ છે અતિ લોભી શિયાળ, એટલે કે ગ્રીડી ફોક્સ. તો એક જંગલ હતું. હવે એ જંગલમાં એક સુવર એટલે કે પીગ એ ત્યાં ફરતું હતું. હવે ત્યાં એક ભીલ એટલે કે એક ઇન્ડિયન ટ્રાઇબલ કોમ્યુનિટી છે, એનું નામ છે ભીલ. તો એક દિવસ એક ભીલ શિકાર કરવા એટલે કે હન્ટિંગ માટે નીકળ્યો. હવે જંગલમાં શિકારની શોધમાં ફરતો હતો. હવે ત્યાં એને આ બહુ જ મોટું મસ્ત એકદમ જાડું પાડું પીગ દેખાયું, અને એ પીગ બી બહુ જ સખત આમ સ્ટ્રોંગ અને આમ ડર લાગી જાય ને એવું હતું. એના ટીથ બી એકદમ શાર્પ હતા, અને કોઈને મારે ને તો એક જ ઝટકામાં કોઈ માણસ કિલ થઈ જાય એટલે કે મરી જાય, એટલું ખતરનાક હતું એ પીગ. એટલે એકદમ હેલ્ધી હતું. હવે આવા હેલ્ધી પીગને જોઈને પેલો ભીલ તો ખુશ થઈ ગયો. ટ્રાઇબ પીપલ હોય ને એ લોકો આવું હન્ટિંગ કરીને એમનું પોતાનું ટમી ભરે, એટલે કે એનિમલ્સ, વાઇલ્ડ એનિમલ્સને મારે એ લોકો, અને એવી રીતે એ લોકો એમનું પોતાનું ગુજરાન ચલાવે. તો એણે તરત જ ધનુષ હાથમાં લીધું. ધનુષ એટલે કે બો. એણે તો બો આમ હાથમાં લીધું અને છોડ્યું. અને જેવું છોડ્યું એવું જ પેલો જે પીગ હતું એ ઘાયલ થઈ ગયું, એટલે કે હર્ટ થયું અને એને વાગ્યું. તો એ બહુ જ ગુસ્સામાં એકદમ પેલા હન્ટર પાસે, એટલે હન્ટરની સામે, એટલે પેલા ભીલની સામે એકદમ દોડતું આવ્યું, અને એના જે બંને શાર્પ ટીથ હતા ને એ પેલા ભીલના ટમીની અંદર ઘુસાડી દીધા. અને એટલું જોરથી એણે માર્યું પીગે પેલા હન્ટરને કે ત્યાં ને ત્યાં જ મરી ગયો, એટલે કે ડાય થઈ ગયો. હવે એમાંથી બહુ જ બધું બ્લડ નીકળી ગયેલું, એટલે એ તો ડાય થઈ ગયો. અને આ બાજુ પેલા હન્ટરે જે પેલું બો છોડેલું ને એનાથી પીગને વાગી ગયેલું, એટલે પીગને બી બહુ જ બધું બ્લડ નીકળી ગયું, અને છેલ્લે એ બી ડાય થઈ ગયો, ચીસો પાડતો મરી ગયો. હવે એ બંને મરી ગયા. આ બાજુ એક ફોક્સ ત્યાં ફરતું હતું. હવે ફોક્સ ફરતું ત્યાં આવ્યું. તો એ તો આ બંનેને મરેલા જોઈ અને એકદમ ખુશ થઈ ગયું કે આ મારી પાસે તો હવે બહુ જ બધું ખાવાનું આવી ગયું. એ તો એવું વિચારવા લાગ્યું કે હવે તો મને કેટલાય બધા દિવસો સુધી હન્ટિંગ કરવા જવું પડશે નહીં, મને ખાવાનું મળી ગયું છે. તો એ થોડું વિચારમાં પડ્યો કે પહેલાં હું આ હન્ટરને ખાઈ જાઉં કે આ પીગને ખાઉં, કોનું માંસ સૌથી સરસ લાગશે પહેલાં. તો આવું બધું વિચારતો હતો. એવામાં જ એની નજર પડી ધનુષ ઉપર, એટલે કે પેલા બો ઉપર. તો એને એવું થયું કે આ જે ધનુષ છે ને, એટલે કે જે બો છે ને, એ કોઈ મસ્ત એનિમલના એમાંથી બનાવ્યું હશે સરસ. એટલે લાય પહેલાં હું એને જ ખાઈ લઉં. તો એ જેવો એને ખાવા જાય છે એવું જ જેમાં એમાં કમાન હોય ને, સ્ટ્રિંગ હોય ને, એ તૂટી જાય છે. અને જેવી એ તૂટે છે એવું જ પેલું બો હોય છે એને હેડમાં વાગી જાય છે, ફોક્સના હેડમાં. અને એટલું જોરથી વાગે છે કે બૂમ બી નથી પાડી શકતો, અને ત્યાં ને ત્યાં જ ડાય થઈ જાય છે. એટલે આવો હતો એક ગ્રીડી ફોક્સ, કે ના એ પેલા હન્ટરનું માંસ ખાઈ શક્યો કે ના પીગને ખાઈ શક્યો, અને ત્યાં ને ત્યાં જે એ બી ડાય થઈ ગયો. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી શું હતી કે બહુ ગ્રીડી બનવાનું નહીં, એટલે કે બહુ લાલચ કરવાની નહીં. તો બચ્ચા પાર્ટી, હું આશા રાખું છું કે તમને આ વાર્તા સાંભળવાની મજા આવી હશે. તો આપણે નવી વાર્તા સાથે ફરીથી વાર્તાનો ખજાનો .comમાં મળીશું. ચલો, આવજો.